તો ગીર સોમનાથ જિલ્લાના શહેરોમાં અને ગામડાઓમાં જંગલી જાનવરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ઉના તાલુકાના કંસારી અને વાવરડા ગામની વચ્ચે રાત્રિના નેરમાં 3 થી 4 સિંહોની ડણકું સંભળાતા આસપાસના ખેડૂતોમાં અને ગામ લોકોમાં ભય ફેલાયો હતો। તા ઉપરાંત કોડીનાર, હરમડિયા, કાકીડી મોલી વગેરેના ગામડાઓમાં દીપડાઓએ પશુ ખેડૂતો પર હુમલા કર્યા છે, જેથી ગામ લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ ખાતાની બેદરકારી અને બેપરવાના લીધે અનેક જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી ગામ લોકોમાં અનેક પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે, જેમ કે આવા દીપડા સિંહોથી છુટકારો ક્યારે મળશે।